તેલનો ઉપયોગ કર્યા વગર કે મુઠિયા તળવાની ઝંઝટ વગર ટ્રેડિશનલ રીતે દાદી નાનીની રીતે બનતા જો તમે આ ચૂરમાના લાડુ બનાવી લીધા ને તો શરીરને તાકાત પણ આપશે અને દરરોજનો એક લાડુ શરીર માટે ગુણકારી પણ છે. તો આજે આપણે આપણા દાદી નાનીની ટ્રેડિશનલ રીતે ચૂરમાના લાડુ બનાવી લઈશું. એકદમ મેલ્ટ એન્ડ માઉથ અને સરસ બનીને તૈયાર થશે. અને જો તમે પહેલી વખત આ રીતે ચૂરમાના લાડુ બનાવતા હશો ને તો પણ તમે માસ્ટર બની જશો, એટલા સરસ આ લાડુ બની જશે. તો ચૂરમાના લાડુ પરંપરાગત રીતે બનાવવા માટે અહીંયા 2 કપ જેટલો ભાખરીનો કે પછી ઘઉંનો આપણે કરકરો લોટ એડ કરી લઈશું. 1/4 કપ જેટલું બેસન એડ કરીશું અને 1/4 કપ જેટલો અહીંયા આપણે મોટો રવો એડ કરી લઈશું. 2 ચમચા જેટલું ઘી એડ કરીને મિક્સ કરીને થોડું ગરમ પાણી એડ કરતા જઈશું અને લોટને આપણે બાંધવાનો છે. પાણીને અહીંયા ગરમ જ લેવાનું છે, તો જ આપણા લાડુ છે એકદમ સરસ પોચા બનશે. લોટને આ રીતે થોડો સોફ્ટ રાખવાનો છે, એકદમ કઠણ કે એકદમ ઢીલો નથી કરવાનો. આપણે જે ભાખરીનો રેગ્યુલર લોટ બાંધતા હોય ને એવો લોટ રાખવાનો છે. લોટને સરસ રીતે બાંધી લઈશું અને લોટને અહીંયાથી આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. અહીંયા હું ટ્રેડિશનલ રીતે લાડુ બનાવી રહી છું. જો તમે મુઠિયા તળીને જે લાડુ બનાવો છો ને એના કરતાં આ લાડુ અલગ પણ બનશે અને આનો ટેસ્ટ એકદમ અલગ આવશે. આ રીતે મોટી સાઇઝની અને એકદમ જાડી રોટલીને આપણે વણી લેવાની છે. તો આ રીતે તમે પ્લેટફોર્મ પર, ચોપર પર કે પાટલી પર રાખીને પણ વણી શકો. મોટી સાઇઝની વણવાની છે અને જે રીતે હું વિડીયોમાં બતાવું છું ને એ રીતે આ રોટલીને આપણે ફોલ્ડ કરતા જવાનું છે. તો આ રીતે આપણે એને ફોલ્ડ કરતા જઈશું. ફોલ્ડ કરવાથી જે લાડુ બનશે ને એની જે આ રોટલી બનશે ને એ રોટલી અંદર સુધી શેકાશે પણ ખરી, જરાય કાચી પણ નહીં. તો આ રીતે મેં અહીંયા એક વખત ફોલ્ડ કરી લીધી છે. હવે ફરીથી એને આ રીતે હાથની મદદથી પ્રેસ કરીને ફરીથી વણી લેવાનું છે અને આ પ્રોસેસ રિપીટ આપણે 2 થી 3 વખત કરતું જવાનું છે, જેથી એને એકદમ સરસ એવા લેયર પણ થશે અને લેયર છે ને અંદર સુધી કાચા નહીં રહે અને રોટલી આપણી મસ્ત મજાની કૂક પણ થઈ જશે. તો આ રીતે ફરીથી એને ફોલ્ડ કરી લેવાની છે. બસ આ રીતે એને ફોલ્ડ કરતું જવાનું છે અને વણી લેવાનું છે. મેં અહીંયા 2 થી 3 વખત આ પ્રોસેસ રિપીટ કરી છે. તમે 3 વખત કરશો ને એટલે એના સરસ લેયર પણ પડશે અને સરસ વણાઈ પણ જશે. હવે અહીંયા આ રીતે ત્રીજી વખત લેયર કર્યા પછી એને વણી લેવાની છે. બધી સાઈડની કિનારીને વણવાની છે, જેથી એક જગ્યાએથી જાડી કે પતલી ના રહે. એકદમ જાડી પણ નથી કરવાની, પણ તમે જોઈ શકો છો હું અહીંયા વિડીયોમાં બતાવું છું આ રીતે થોડી એવી થીક રાખવાની છે અને છરીની મદદથી આ રીતે એના કાપા કરી લઈશું. આ રીતે કટ લગાવવાથી અંદર સુધી જે મોટી રોટલી વણી છે એ સરસ રીતે ચડી પણ જશે અને કાચી પણ નહીં. તો આ રીતની મોટી રોટલી કરી લેવાની છે. કટ લગાવ્યા પછી જે આપણે રોટલી કરીએ છીએ ને એ તવી ઉપર કે પછી તમે જો ભાખરી કરતા છો એવી માટીની તવી પર પણ આ તમે રોટલીને શેકી શકો. શરૂઆતમાં ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને આ રીતે ચારે સાઈડ આપણે એને ચડવી લેવાની છે. આ તવીને ફેરવતા જઈશું અને રોટલીને શેકતા જઈશું. અંદર સુધી કાચી ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. ગેસની ફ્લેમ થોડીવાર ફૂલ કરવાની છે અને થોડીવાર એકદમ ધીમી કરતું જવાનું છે. એ રીતે એને શેકવાનું છે. તમે લો ગેસની ફ્લેમ કરશો તો બહુ જ ટાઈમ લાગશે, એટલે આ રીતે દબાવતા જઈને શેકી લેવાનું છે. તમારી પાસે આ રીતે રોટલી કે ભાખરી દબાવવાનું મશીન હોય કે પછી ના હોય તો તમે કોઈ પણ જાડું કપડાને ફોલ્ડ કરીને પણ શેકી શકો છો. હવે મેં ગેસની ફ્લેમ એકદમ લો કરી દીધી છે. બંને સાઈડ કૂક કરતું જવાનું છે અને આવો કલર આવે ને ત્યાં સુધી શેકી લેવાનું છે. એક સાઈડ શેકાયા પછી બીજી સાઈડ પણ શેકી લઈશું. જે આપણે કટ લગાવ્યા છે ને એ કટના લીધે અંદર સુધી આપણી મોટી રોટલી છે એ પણ શેકાઈ જશે. તો બસ આ રીતે બંને રોટલીને મેં અહીંયા શેકી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પણ થઈ ગઈ છે અને જરાય કાચી પણ નથી રહી. કલર પણ એકદમ સરસ એવો બ્રાઉન કલર આવી ગયો છે. તો આ રીતે લો ગેસની ફ્લેમ પર એને ફરીથી 5 થી 7 મિનિટ સુધી રહેવા દઈશું અને તમે જોઈ શકો એકદમ કલર સરસ આવી ગયો છે, એકદમ ક્રિસ્પી પણ થઈ ગઈ છે. બંને મોટી રોટલીને એકદમ સરસ ઠંડી કરી લેવાની છે અને એને નાના નાના ટુકડા આપણે કરી લેવાના છે. તો આ રીતે હાથની મદદથી એના ટુકડા કરી લઈશું અને ટુકડા કરીને એને મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું. તમે એનું મશીન હોય તો તમે મશીનથી જ પણ જે ખમણી જેવું મશીન આવે છે એનાથી છીણી પણ શકો છો. એ રીતે પણ તમે લાડુ કરી શકો છો. દસ્તાની મદદથી એને કૂટીને પણ બનાવી શકો છો. પણ અત્યારે આપણું કામ એકદમ ઇઝી કરવા માટે મેં અહીંયા મિક્સર જારનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે નાના મોટા ટુકડા કરી લેવાના છે અને આ ટુકડાને ઠંડા કરીને જ મિક્સર જારમાં એડ કરવાના છે. તમે ગરમમાં એડ કરશો ને તો સરખા પીસાશે પણ નહીં, એટલે આ રીતે ઠંડા થઈ જાય ને એ પછી જ એડ કરવાના, જેનાથી એકદમ ક્રિસ્પી અને એકદમ દાણેદાર એનો પાવડર તૈયાર થઈ જશે. તો અહીંયા મેં બંને મોટી રોટલીને સરસ રીતે શેકીને ટુકડા કરી દીધા છે. ટુકડા ઠંડા થઈ ગયા છે તો મિક્સર જારની અંદર થોડા 2 વખત આપણે 2 બેન્ચની અંદર એને પીસી લઈશું.
તો આ રીતે એક સરખું પીસાય ને ત્યાં સુધી પીસાવાનું છે. એક વખત તમે મિક્સર ચલાવશો ને 1 થી 2 વખત તો એકદમ સરસ રીતે દાણેદાર પાવડર તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આપણો એકદમ મસ્ત મજાનો દાણેદાર પાવડર તૈયાર છે. એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને બીજી વખત પણ ટુકડાને પીસી લઈશું. તો મેં આ રીતે 2 બેન્ચની અંદર પીસી લીધેલા છે. તમે જોઈ શકો છો પાવડર તૈયાર છે. 2 મોટી રોટલીમાંથી ઢગલા પણ તમે આ રીતે લાડુ બનાવીને તૈયાર કરી શકો છો અને આ લાડુ તમારા એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ એક સરખો દાણેદાર પાવડર આપણો તૈયાર થઈ ગયો છે. આ રીતનો હોવો જોઈએ. જરાય એકદમ પીસાયેલો વધારે પડતો ના હોવો જોઈએ કે એના મોટા ટુકડા પણ ના રહેવા જોઈએ. આ રીતનો ચૂરમું આપણે તૈયાર કરવાનું છે. હવે આ ચૂરમાને તમે એકદમ દળેલી ખાંડ સાથે અને ડ્રાયફ્રૂટ સાથે ઘી સાથે પણ એન્જોય કરી શકો છો. પણ આજે હું ચૂરમાના લાડુ બનાવી રહી છું એટલે મેં અહીંયા એક વાસણની અંદર 3 મોટા ચમચા ઘી લીધું છે અને 1 થી સવા કપ જેટલું આપણે ગોળ એડ કરી લઈશું. જો તમને વધારે સ્વીટ પસંદ હોય તો 1.5 કપ જેટલો એડ કરી દેજો. આ રીતે નાના મોટા ટુકડામાં સમારેલો ગોળ એડ કરી દઈશું અને એકદમ લો ગેસની ફ્લેમ પર ગોળને મેલ્ટ કરવાનો છે. ગોળના ટુકડા કે કણી લાડુમાં ના રહેવી જોઈએ, નહીંતર ખાતી વખતે તમને લાડુ સારા નહીં લાગે. તો આ રીતે ગોળ હવે મેલ્ટ થવા લાગ્યો છે. ફક્ત 5 થી 7 મિનિટની અંદર તમે મીડિયમ હાઈ ગેસની ફ્લેમ રાખશો ને એટલે ગોળ મેલ્ટ થઈ જશે અને એકદમ આ રીતે બબલ્સ આવવા લાગશે. શરૂઆતમાં લો ગેસની ફ્લેમ કરવાની છે અને મેલ્ટ થઈ જાય પછી થોડી મીડિયમ હાઈ કરીને ગોળને મેલ્ટ કરી લઈશું. બબલ્સ થઈ જાય એટલે આ રીતે ચૂરમાઉં જે બનાવ્યું એને આ રીતે વચ્ચે થોડો એવો જગ્યા કરીને બધું જ મિશ્રણને એડ કરી લઈશું અને એની અંદર મેં અહીંયા થોડા એવા ડ્રાયફ્રૂટ લીધા છે. તો 1 ચમચી ઘીની અંદર કાજુ, બદામ અને કિસમિસ બધી જ વસ્તુના ટુકડા કરીને આ રીતે ઘીમાં મેં અહીંયા ફ્રાય કરી લીધેલા છે. તો આ રીતે ઘીની અંદર ફ્રાય કરેલા એકદમ નટ્સનો ટેસ્ટ સરસ લાગશે. એટલે તમે આ રીતે જો કાચા એડ કરતા હોય ને તો આ રીતે ઘીમાં ફ્રાય કરીને એડ કરજો. લાડુનો ટેસ્ટ છે ને ડબલ થઈ જશે. એને પણ ઉપર આપણે એડ કરી દઈશું. 1 નાની ચમચી જેટલો અહીંયા મેં ઇલાયચી પાવડર લીધો છે એ પણ એડ કર્યો છે. આની અંદર તમે જાયફળનો પાવડર એડ કરી શકો છો, સૂંઠનો પાવડર, જે પણ તમને પસંદ હોય તમે લાડુની અંદર એડ કરી શકો. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. શરૂઆતમાં મિશ્રણ ગરમ છે એટલે આ રીતે કોઈ પણ ચમચાની સ્પેચ્યુલાની મદદથી આપણે મિક્સ કરી લઈશું અને પંખા નીચે ફક્ત 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું. ઠંડુ થઈ જાય ને એટલે હાથની મદદથી આપણે લાડુ વાળી લઈશું. તમે મોટા, નાના, કોઈ પણ શેપના તમને પસંદ હોય લાડુ મોલ્ડની અંદર પણ તમે આ લાડુને બનાવી શકો છો. અને આ લાડુ હું ભગવાનને ધરાવવા માટે બનાવી રહી છું એટલે મેં અહીંયા ખસખસ નથી એડ કરી. જો તમને પસંદ હોય કે તમે એકલા ખાવા માટે બનાવવાના હોય તો તમે ખસખસ પણ એડ કરી શકો છો. તો આપણે મેં અહીંયા નાની નાની સાઇઝના લાડુ તૈયાર કર્યા છે. તો એકદમ મસ્ત મજાના આપણા ચૂરમાના લાડુ તૈયાર છે. તો જો ક્યારેય ના બનાવ્યા હોય ને તો ટ્રેડિશનલ રીતે બનતા આ લાડુ કોઈ પણ તેલનો ઉપયોગ કર્યા વગર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.